પાટણ ફૂડ વિભાગે શંકાસ્પદ ઘી, બટર અને તેલના જથ્થાને લઈ અને મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં હાંસાપુર નજીક આવેલા પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1 માં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમી મળતા જ ફૂડ વિભાગે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન બંને ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યા અને 15 દિવસ બાદ ગોડાઉનના માલિક હાજર થતા ફૂડ વિભાગે સીલ કરેલા ગોડાઉન ખોલી અને તપાસ હાથ ધરી। ત્યારે આ દરમિયાન શંકાસ્પદ ઘી અને બટરનો જથ્થો હાથે લાગ્યો છે, જેમાં રાજેશ્વરી ડેરી પ્રોડક્ટ્સ નામની પેઢીમાં આ શંકાસ્પદ ઘી બનતું હોવાની માહિતીના આધારે ફૂડ વિભાગે રેડ કરી હતી। તપાસ દરમિયાન ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના 10 નમૂના અને તેલનો 1 નમૂનો લઈ અને તેને વધુ પરીક્ષણ માટે મોકલ્યા છે। ત્યારે આ કાર્યવાહીમાં કુલ 51,25,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં પણ આવ્યો છે। સંવાદદાતા અલ્કેશ જોડાયા છે। અલ્કેશ, પાટણની અંદર પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નકલીના ભરમાર વચ્ચે ફરીવાર તપાસ અને જથ્થો પણ જપ્ત। શું છે વિગતો? ચોક્કસ જે રીતે ગુજરાતમાં નકલીની બોલબાલા ચાલી રહી છે, એમાં જો વાત કરવામાં આવે તો ફતેગંજ પાટણમાં એક ગોડાઉનમાં જી અલ્કેશ, જી આભાર।